હર હર મહાદેવ. ફરી એક નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને અમે બધા જઈએ છીએ અત્યારે પરબ. બપોર પછીના વાગી ગયા છે 5 અને નક્કી થઈ ગયું છે ફેમિલી હારે જવાનું પરબ ધામ. બધા કે હાલો જવું છે તો આપણે જઈએ છીએ અત્યારે. આ છોકરાઓ બધા તૈયાર થઈ ગયા છે. કઈ બાજુ જવાનું છે? પરબ. કોને કોને જવું છે? ફેમિલીને. ચા બનીને આવી ગઈ છે. આ પરબ જવું છે તો વાવણીયા તૈયાર કરે છે. અમે આપણા કુમારી આવી ગયા છે. ઘરે કામ હાલતું હતું ને આપણે ગાડી બીજાના ઘરે મૂકી દીધી છે, એટલે હવે હું ગાડી લેવા જાઉં છું. દિલ્હી બહાર નીકળી ગયા છીએ. તો હાલો ગાડી લઈને આપણે હાલતા થઈ ગયા છીએ ગામમાં. આ છે આપણું ગામ. આ ભાઈ ને એમ થઈ જાય કે ક્યાંક વૈયા જાય છે મૂકીને મને. શું ક્યાં જવું છે? ક્યાં ક્યાં જવું છે? ક્યાં જવું છે અર્થિવ? શું કેમ મોટું કરવાનું? કોણ મોટું એમ કરે છે? કોણ કોણ મોટું એમ કરે છે? આપણે ઉભા રહી ગયા છે નાસ્તો કરવા માટે. બધા કે નાસ્તો કરવો છે તો ઉભા રહી ગયા છે. હાલો વેસાણમાં અહીંયા પરબધામ રોડ ઉપર જ મળે છે બધો નાસ્તો મસ્ત મજાનો. નાસ્તો થઈ ગયો છે ને આપણે નીકળી ગયા છીએ. મમ્મી વહી ગઈ ભૂલે ગઈ. અહીંથી પરબધામ સ્ટાર્ટ થઈ ગયું છે.
તો મિત્રો આ છે પરબધામ. આ સાઈડ થી રસ્તો આવે છે એ ભેસાણ બાજુથી આવે છે અને આ આવે છે એ જેતપુર બાજુથી આવે છે વાવડી થઈને. અને અહીંયા પરબધામના દર્શને આ બધા માણસો આવે છે. અહીંથી ગેટ છે અંદર જવાનો. આગળ એસટી બસની પણ સુવિધા અહીંયા હોય. આગળના ગામડેથી સિટીમાંથી આવતી હોય. સામે બધું કિડ્સ ટોય બધી મળે છે એવું છે. અને બહારથી બહુ જ ટુરિસ્ટ આવે છે બધા. આ બધી આગળ લક્ઝરી પણ પડેલી છે. અહીંયાથી મિત્રો આ એન્ટ્રી ગેટ છે અંદર આવવાનો. અહીંથી પણ જઈ શકાય છે અને આગળની ગલીમાંથી પણ જઈ શકાય છે. અહીં અંદર આવતા જ અહીંયા શ્રીફળ ને પ્રસાદી મળે છે. અહીંથી સીધું તમને મંદિર દેખાય છે પણ જવાનો રસ્તો અહીં સાઈડમાંથી છે.